સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મેઘરજની ગાયત્રી સોસાયટીમાં રખડતા ઢોરોના ત્રાસથી રહીશો પરેશાન, મિલકતને નુકસાન। અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરની ગાયત્રી સોસાયટીમાં રખડતા ઢોરોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે। આજે વહેલી સવારે સોસાયટી વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે જોરદાર લડાઈ થતો એક રહેણાંક મકાનના મુખ્ય દરવાજાને ભારે નુકસાન થયું હતું। અગાઉ પણ એક મોટરસાયકલને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ અચાનક બનેલી ઘટનાથી રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે। સોસાયટીના લોકોનું કહેવું છે કે વિસ્તારોમાં અવારનવાર રખડતા ઢોરોના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। સ્થાનિક રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે આવી ઘટનાઓ માટે જવાબદાર કોણ? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સોસાયટીના રહીશોએ તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પકડી યોગ્ય વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, મેઘરજ।